મારો કહેવાનો અર્થ એ છે મારા ભાઈ બહેનો, જ્યારે આ શરીર છૂટશે ત્યારે એવું ન માનતા કે આપણે બચી જઈશું. મારા ભાઈ બહેનો, તમે તો રહેવાના રહેવાના ને રહેવાના. અને એ વખતે પછી બધા જ કર્મનો હિસાબ કિતાબ શરૂ થશે 13 દિવસ પછી. અને 13 દિવસ પછી જે હિસાબ કિતાબ શરૂ થશે ત્યારે યોગ્યતા પ્રમાણે જીવને ગમન કરાવવામાં આવશે. જો નરકગામી હશે, પાપ થયા હશે, તો મને તમને દક્ષિણ દિશા બાજુ ધકેલવામાં આવશે. અને દક્ષિણ ધ્રુવ છોડી અને તમે જ્યારે આગળ વધો છો ત્યાંથી નર્કની યાતના શરૂ થાય છે. દક્ષિણ ધ્રુવ છોડીને જીવ જ્યારે આગળ ગમન કરે છે ત્યારથી એની નરક યાત્રાઓ શરૂ થાય છે. અને જો ઉત્તરાયણમાં જો ગમન થયું એટલે કે પુણ્ય જાડી જીવ હશે તો એ ઉત્તર દિશા તરફ ગમન કરશે. અને ઉત્તર ધ્રુવને જ્યારે છોડીને જીવ આગળ વધશે ત્યારે એ સ્વર્ગ આદિ લોક તરફ આગળ વધશે. અને એને સુખ નહીં, પરમ સુખ યુગો સુધી દિવ્ય દેહ ધારણ કરી, દેવતાઓનો દેહ એ તેજોરમય છે, અને એ દિવ્ય દેહ પ્રાપ્ત કરી અને હું તમે સ્વર્ગને ભોગવી શકીએ છીએ. આ શાસ્ત્રમાં લખ્યું એ 100% સાચું છે કે સ્વર્ગ ને નર્ક અહીંયા જ છે એવું નથી. અહીંયા તો છે જ, અહીંયા તો છે જ. તમે કર્મ કરો એવું જ ફળ તત્કાલ અહીંયા મળે છે, બે મત નથી. પણ હા, કર્મના પણ પ્રકાર છે. સંચિત કર્મ છે, સંચિત કર્મ છે એ તમારું પ્રારબ્ધ બનીને આગળના જન્મમાં સામું આવે છે. ક્રિયામાણ કર્મ, સંચિત કર્મ અને પ્રારબ્ધ કર્મ, આવા 3 પ્રકારના કર્મ આપણે કરતા હોઈએ છીએ. અને આ 3 પ્રકારના કર્મ કેવી રીતે આપણે કરીએ છીએ એના ઉપર આપણા સ્વર્ગ અને નર્ક, આ ભાગવત કથા કરાવવી, આ દાન કરવું, આ પુણ્ય કરવું, આ કોઈ એમને ઘટના બધી નથી. ઘણા એમ કહે કે આ તો બધું એટલે પાપ માફ થઈ જશે, એવું નથી. આખી જિંદગી સત્કર્મ કર્યા હોય, આખી જિંદગી સત્કર્મ કર્યા હોય, પણ એક નાનકડી ભૂલ થઈ જાય તો જેલમાં જવાનો વારો આવે છે. નહીતર બધાનું સારું જ કર્યું હોય જીવનમાં. ઘણા સંત મહાત્માઓ આપણે જોઈએ છીએ કે એક જ ભૂલ થઈ જાય એની જીવનમાં, આજીવન કારાવાસ થઈ જાય એને. સમજાય છે મારી વાત? અહીંયા આ નિયમ છે એવું નહીં, ઉપર પણ આ જ નિયમ છે. ઈશ્વરના દરબારમાં પણ આ જ નિયમ છે. ભૂલ માફ નથી, નથી અને નથી. પ્રકૃતિ બહુ જ ક્રૂર છે, પ્રકૃતિ બહુ ક્રૂર છે. આ પ્રકૃતિ જે છે ને એ ક્યારેય છોડતી નથી કોઈને. એનું કામ કરે ને કરે. પ્રકૃતિ એનું કામ કર્યા વગર ક્યારે રહેતી જ નથી.